સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે મારા નવા વિડીયો। તો અત્યારે મેં ચા પાણી પી લીધા છે, અમારે હાલવા જવું છે તો અમે હાલો નીકળશું। શિયાળો વયો ગયો છે, ઉનાળો આવી ગયો છે, તો સવારમાં પણ ગરમી, તો સવારમાં એકદમ શાંત વાતાવરણ, પક્ષીનો અવાજ આવે છે। વિશ્વેશ્વર મહાદેવના દર્શન। તો અમે હાલવા આવીએ તો અહીં જ્યાં બસનો ટાઈમ છે તો અમે પહોંચીએ ત્યાં બસ અહીંયા રોજ આવે છે। ખિસકોલી છે તે સરગવાનો ફૂલ સરસ મજાનું ખાય છે। પશુ પક્ષી પણ સરગવાના ફૂલ ખાઈ શકે, તેનું શરીર સારું રહેશે, તો માણસને પણ સરગવાના પાન ખાવા જોઈએ। તો હમણાં પરીક્ષા હાલે હશે તો સ્કૂલ બસ ઓછું હશે, તો સ્કૂલ બસ આવતી ન હોય છે, તો આ રોડ શાંત ને અત્યારે 7:30 વાગ્યા। સુરેશ દાદાનું તેજ ત્યારે દર્શન તો સવારમાં આજે મારે બપોરે જમવામાં ગુવારનું શાક કરવું છે, તો ગુવારને હું વીણી લઉં। ગુવાર છે તેને વીણી લીધા છે, ધોઈ લીધા છે, શાકને વઘારી લઈશ। ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે। હવે આપણે નાખીશું રાઈ, જીરું, ને આપણે એક નાની ચમચી અજમા નાખીશું। તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે, આપણે ગુવારને નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, લસણવાળી ચટણી, હળદર, ધાણા જીરું, તો આપણે શાકને મિક્સ કરી દઈશું। ત્યારબાદ ધીમો ગેસ ઉપર 5 મિનિટ મસાલાને સળવા દઈશું। તો આપણું શાક છે તે વરાળમાં સળી ગયું છે। આપણે હવે આપણી પાસે નાનો ગ્લાસ છે તો 1.5 ગ્લાસ પાણીમાં નાખી દઈશું। મારું શાક થઈ ગયું છે, હવે રોટલા કરી, તો આપણા રોટલા થઈ ગયા છે, હવે જમી લઈએ। જમી લીધું છે, વાસણને ઉટકી લઉં। વાસણ મારા ઉટકાઈ ગયા છે, હવે સ્ટેન્ડને પહેલાં હું સાફ કરી લઈશ। સ્ટેન્ડ મારું સાફ થઈ જાય એટલે વાસણને વિસ્તરી લઈશ। તો વાસણ મારા ઉટકાઈ ગયા છે। તો મારે મસાલા લેવા છે, તો હું આજે ગામમાં જાઉં છું, તો મને રિક્ષા મળી ગઈ છે। આ પોરબંદરની મેન બજાર છે, તો મેન બજારમાં એકદમ જૂનવાણી મકાન છે, રાજાશાહી બિલ્ડિંગ છે। તો આ વખતે તો મરચાંના ભાવ 300, 400, રેશમ પટાણના 600 રૂપિયા, હિંગના 280, 250, ધાણીના 170, 180 ને 190। તો દરેલા પણ તૈયાર છે, પણ મેં તો દરેલા નથી લીધા, મેં તો સૂકા મરચાં લીધા છે, તો સૂકવીને દરાવી લઈશ। તો અત્યારે વાગ્યા છે રાતના 10, જમી લીધું છે। હવે અમે વિશ્વેશ્વર મહાદેવના મંદિરે ખીચવીને આવ્યા છે। અમારે ખીચવીબેનના મંદિરે રમવાની બહુ મજા આવે।